ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૈન દેરાસરમાં ગઈ તારીખ 22/5/2026 રોજ હેમંતભાઈ ઇન્દુભાઈ ઇન્દુલાલ શાહ નાઓએ ફરિયાદ નોંધેલ. તેને ત્યાં દેરાસરમાં નોકરી કરતો તનુ ભગવતી પ્રસાદ અમેટા, જે રાજસ્થાનનો રહેવાસી હતો, ત્યાં નોકરી કરતો. તેને અલગ અલગ ચાંદીના ચોરસા, સિક્કા તેમજ રોકડા રૂપિયા ચોરી કરી કુલ 43,29,29,29,000ની ચોરી કરી ભાગી ગયેલ. જે બાબતે એ ડિવિઝન પોલીસના પીઆઈ શ્રી તેમજ સ્ટાફ તેમજ ચોકીના પીએસઆઈ શ્રી તેમજ તેમના સ્ટાફે પોલીસ સ્ટાફે આ ચોરી ડિટેક્ટ કરવા માટે ખૂબ જ મહેનત કરી અને આ બાબતે જે મુખ્ય આરોપી તનુ ભગવતી પ્રસાદ અમેટા, જેને રાજસ્થાનથી પકડી, તેમજ એક આરોપી ઉત્તરાખંડ પકડી આદિત્ય ઉર્ફે આદિ ભીમરાવ, તેમજ એક સંદીપસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ, જે રાજકોટનો રહેવાસી છે. આ ત્રણને અટક કરી અને ₹33,88,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે અને હાલમાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરેલ છે. ચોરીમાં ગયેલ મુદ્દામાં ચાંદીના ચોરસા, ચાંદીના સિક્કા તેમજ ચાંદીની થાળી મળીને કુલ વજન 13,840 ગ્રામ હતું અને 8 લાખ રોકડ રૂપિયા હતા. તેમાંથી 11,326 ગ્રામ ચાંદી રિકવર થઈ તેમજ 5 લાખ રૂપિયા રોકડા રિકવર થયા. એ અગાઉ જે તનુ ભગવતી પ્રસાદ અમેટા, જે ત્યાં જૈન દેરાસરમાં જ નોકરી કરતો, જેથી નોકર ચોરી દાખલ